આ હિન્દુસ્તાન ઉપર મોગલોનું આક્રમણ હજારોની સંખ્યામાં હિન્દુઓને કાપી નાખતા. જીજાબાઈ લડતી હતી, સુનામાં બેઠી. એમાં સ્વામી કોંડદેવ આવ્યા અને કોંડદેવને કીધું કે સ્વામીજી કઈ કરો આ તો આપણો દેશ ખલાસ થઈ જશે. એટલે સ્વામીજી એનું પેટ જોઈને કહ્યું કે તું ગર્ભવતી છે? હા. કે તારો ગર્ભમાં જે બાળક છે એક તું છે માં અને ત્રીજો હું છું, આપણે 3 જણા ભેગા થઈને આપણે મહાપુરુષને પેદા કરી. જીજા કે છે બોલો શું કરવાનું? તો કે તારે રામાયણનો તારા 9 મહિના પૂરા થાય ગર્ભના ત્યાં સુધી અરણ્યકાંડ વાંચ્યા. અરણ્યકાંડમાં રામચંદ્રજી નીકળ્યા છે જંગલમાં અને જંગલમાં જઈને શત્રુઓનો નાશ કરે છે. શત્રુ એટલે રાક્ષસો, જંગલમાં મુકતા રાક્ષસો રહેતા હતા, રંજાડતા હતા. એને મારવા માટે રામ ગયા છે. એ આખો અરણ્યકાંડ રામચંદ્રજી આ રાક્ષસને માર્યો, રામચંદ્રજી આ રાક્ષસ. એનું વર્ણન જીજા બોલે જ જાય, બોલે જ જાય, બોલે જ જાય, વાંચે જ જાય. એની અસર અંદર શિવાજીને પેટમાં થઈ અને એના મનમાં એકદમ આવી ગયું કે હું કોઈ શત્રુને મારું, શત્રુને મારું, શત્રુને મારું. એને એ જ સાંભળ્યા કે રાક્ષસને મારવાનું. જયારે એને જન્મ થયો ત્યારે બી અરણ્યકાંડ ચાલુ. શિવાજી ઉભું થઈ ગયું, અત્યારે કોઈ છે રાક્ષસોને રામે માર્યા, હવે કોઈ રાક્ષસ હોય તો હું રામ બનું, હું મારું. એક રાક્ષસ દીકરા ભયંકર છે. શિવાજી ઔરંગઝેબની હત્યા કરી, હિન્દુસ્તાનને ચાલી અને છત્રપતિ શિવાજી તરીકે પોતે રાજ્યાભિષેક થયો. આ દેશમાં શિવાજીને પ્રતાપ આ બે ન થયા હોત, જૈન ધર્મ હિન્દુ ધર્મ કોઈ ન હોત તો શું થયું?